નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ગીર સોમનાથના વેરાવળમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો। સવારે 8 વાગ્યાથી મામલતદાર કચેરીથી શરૂ થઈ મુખ્ય બજારોમાં રેલી નીકળી। જિલ્લા કલેક્ટરે કરાવ્યો પ્રારંભ। નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા। 31 ઓક્ટોબર આજે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે। આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે કલેક્ટર NV ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટી 2025 કાર્યક્રમ યોજાયો। વેરાવળ ખાતે સવારના 8 કલાકેથી રન ફોર યુનિટી કાર્યક્રમનું જિલ્લા કલેક્ટર NV ઉપાધ્યાય, ધારાસભ્ય ભગવાન બારડ, SP જયદીપસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજય પરમાર સહિતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો અને વિવિધ સંસ્થાઓ હજારોની સંખ્યામાં જોડાયા। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે સવારે 8 વાગ્યાથી વેરાવળ મામલતદાર કચેરીથી શરૂ થઈ આ રન ફોર યુનિટી દોડ બોયઝ હાઈસ્કૂલ, ટાવર ચોક, સટ્ટા બજાર, સ્વામિનારાયણ મંદિર, સુભાષ રોડ, શાક માર્કેટથી પરત ટાવર ચોક ગાર્ડન પાસે પૂર્ણાહુતિ થઈ। રન ફોર યુનિટીની સાથે જ સમગ્ર રૂટ પર વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા। ઓક્ટોબર ભારત રત્ન સરદાર પટેલની આજે 150મી જન્મજયંતિ છે। એ નિમિત્તે એકતાનો સંદેશ આપવા માટે આજે ગીર સોમનાથ જિલ્લામાં અત્રે આ પ્રાંગણમાંથી આપણે એકતા રેલી રન ફોર યુનિટીનું પ્રસ્થાન કરાવ્યું છે। લગભગ 5,000 જેટલા અમારા અંદર પાર્ટિસિપન્ટ્સ છે। માનનીય ધારાસભ્યશ્રી, અમારા જિલ્લા વડાના DDO શ્રી, SP શ્રી અને સંગઠનના તમામ લોકો અત્રે હાજર છે। પોલીસમાંથી, NSSમાંથી, સ્થાનિક સંસ્થાઓમાંથી, NGOsમાંથી તમામ સમાજના તમામ વર્ગો આ રેલીમાં જોડાયા છે અને રાષ્ટ્રીય એકતાનો એક સુંદર સંદેશો આ રેલી મારફત આપણે તમામ લોકોને આપવા માંગીએ છીએ। એકતાના શપથ લીધા છે, જેમાં આપણે ભારતની એકતા અને અખંડિતતાને જાળવીશું, એના માટે ગર્વ કરીશું, એ રીતના શપથ તમામ પાસે લેવડાવ્યા છે અને તમામે શપથ ખૂબ જ ઉત્સાહપૂર્વક લીધા છે।